જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો મારી ચેનલ આપણી વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું આપને આ વિડીયોમાં શુક્રવાર સ્પેશિયલ માં વૈભવલક્ષ્મી વ્રતની કથા વાર્તા અને વિધિ જણાવીશ। તો જો આપને આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનનું બટન પ્રેસ જરૂરથી કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી જાય। ધન્યવાદ। મિત્રો, માં વૈભવલક્ષ્મી વ્રત 11 કે 21 શુક્રવાર સુધી કરવાનું હોય છે। આ વ્રત નાના મોટા કુમાર કુમારીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ, પુરુષો બધા જ આ વ્રત કરી શકે છે। સવારે નાહી ધોઈ વાર્તામાં જણાવ્યા પ્રમાણે પૂજન વિધિ કરી ઘીની જ્યોત આગળ મહાલક્ષ્મી સ્તવનનો પાઠ કરવો અને માં મહાલક્ષ્મી, માં ધનલક્ષ્મી, માં વૈભવલક્ષ્મી, માં સંતાનલક્ષ્મી, માં વિજયલક્ષ્મી, માં ગજલક્ષ્મી અને માં પદ્માવતી જેવા માતા લક્ષ્મીના વિવિધ સ્વરૂપોમાંથી આપને મનગમતા સ્વરૂપનું ધ્યાન ધરવું। આ વ્રત કરવાથી 7, 11 કે 21 શુક્રવાર સુધીમાં મનોકામના પૂર્ણ થાય છે। જો તેટલા સમયમાં મનોકામના પૂરી ન થાય તો જ્યાં સુધી મનોકામના પૂર્ણ ન થાય ત્યાં સુધી શ્રદ્ધાપૂર્વક વ્રતનું આચરણ કરવું, ઈચ્છા પૂરી થયે વ્રતનું ઉજવણું કરવું વિધિ વાર્તામાં જણાવેલી છે। માતા વૈભવલક્ષ્મીની વ્રતની કથા। પદ્માવતી નામે એક મોટું નગર હતું। અહીં 18 વર્ણના લોકો સુખપૂર્વક રહેતા હતા। આ નગરમાં 2 બહેનપણીઓ રહે। એકનું નામ વૈભવ અને બીજીનું નામ લક્ષ્મી। બંને સાધારણ સ્થિતિના હતા, જેમ તેમ કરી ઘર ચલાવે। લક્ષ્મીને ત્યાં દાળશાક કર્યા હોય તો વૈભવ લઈ આવે અને વૈભવને ત્યાં દાળશાક કર્યા હોય તો લક્ષ્મી લઈ આવે। બંનેમાં એટલું તો હેત કે અજાણ્યા તો એમને સગી બહેનો જ માને। ઈશ્વરનું નિર્માણ કેવું! બંનેના જીવન નામ કરતાં ઉલટા હતા। લક્ષ્મીને ત્યાં લક્ષ્મી નહીં ને વૈભવને ત્યાં વૈભવ નહીં। બંને સખીઓ રાત્રે વાળું કરીને બેસે અને સુખ દુઃખની વાતો કરી હાશ અનુભવે। એક દિવસ લક્ષ્મી પાણી ભરવા કૂવા કાંઠે ગઈ। ત્યાં એક પાણીયારી સાથે પોતાની આપવીતી વાતો કરવા લાગી। વાતમાં પાણીયારીએ કહ્યું, બહેન, તું નાહકનું દુઃખ ભોગવે છે। માતા વૈભવલક્ષ્મીનું વ્રત કર, સૌ સારાવાના થશે। મારી સ્થિતિ તો તારા કરતાં એ ખરાબ હતી, પણ આ વ્રતના પ્રતાપે હવે મને પૈસા ટકાનો અભાવ નથી। લક્ષ્મીએ પૂછ્યું, બહેન, એ વ્રત સી રીતે થાય? પાણીયારી બોલી, બહેન, આ વ્રત તો સાવ સહેલું છે। શુક્રવાર આવે ત્યારે સંધ્યા ટાણે પાટલા કે બાજોટ ઉપર લાલ કપડાનું આસન કે ટુકડો પાથરવો, તેના ઉપર ચોખાની ઢગલી કરી તેમાં ત્રાંબાનો ભરેલો કળશ મૂકો। કળશ ઉપર એક વાટકી મૂકવી। આ વાટકીમાં દૂધમાં ધોઈ પાણીથી સ્વચ્છ કરી સોના કે રૂપાનું ઘરેણું મૂકવું। ઘરેણું ન હોય તો રોકડો રૂપિયો મૂકવો। કળશની પાછળના ભાગમાં લક્ષ્મી દેવીની છબી અથવા તો શ્રી યંત્ર ગોઠવવું। તેની આગળ ઘીનો દીવો પ્રગટાવવો, ધૂપ સળગાવવો। છબી અથવા શ્રી યંત્રનું અક્ષત, ચોખા, કુમકુમ અને હળદર તથા લાલ પુષ્પોથી પૂજન કરવું। 2 હાથે નમસ્કાર કરી ઘરેણા કે રૂપિયાને પણ કુમકુમ અને હળદરના છાંટણા નાખવા। તે પછી સ્તવનનો પાઠ કરવો। સ્તવન: યા રક્તાંબુજ રાશિની વિલસિની ચડાંશુ તેજસ્વિની, યા રક્તા રુધિરાંબરા હરિશકી, યા શ્રી મનોહલાદિની, યા રક્તાંકર મંથના પ્રગટિતા વિષ્ણુ સ્વયા ગેહિની, સામા પાતુ મનોરમા ભગવતી લક્ષ્મી સ્વ પદ્માવતી। જેનો અર્થ થાય છે, શોભી રહી જે લાલ કમળે, સૂર્યશ્રી તેજસ્વીને ધારણ કરે જે રક્તવર્ણા લાલ વસ્ત્ર હરિશકી, પ્રગટી સ્વયં ક્ષીરસાગરેથી વિષ્ણુ શ્રી ગૃહસ્વામિની રક્ષા કરો, હે ભગવતી, હે માતા લક્ષ્મી, હે મા પદ્માવતી। આ પ્રમાણે સ્તવન બોલી નમસ્કાર કરવા। જ્યારે આપણી મનોકામના પૂરી થાય ત્યારે એક શ્રીફળ વધેરી દૂધની ખીરનું નૈવેદ્ય ધરાવી પ્રસાદ વહેંચવો અને કુમારિકાઓ અથવા સૌભાગ્યવતી સ્ત્રીઓને 5 અથવા 7 પુસ્તકો ભેટ આપવા। ભલે કહી લક્ષ્મી પાણીની હેલ લઈ ઘરે ગઈ અને પાણીયારીના કહ્યા પ્રમાણે શુક્રવાર આવ્યો ત્યારે વ્રતનો પ્રારંભ કર્યો। તેની પાસે સોના ચાંદીના ઘરેણાં તો ન હતા, તેથી વાટકીમાં રૂપિયો મૂકી પૂજન કર્યું અને વૈભવલક્ષ્મીની વાર્તા વાંચી, દીવાની જ્યોત તથા મહાલક્ષ્મીને નમસ્કાર કરી વ્રત પૂરું કર્યું।
આ પ્રમાણે લક્ષ્મીએ 6 શુક્રવાર કર્યા. 7મા શુક્રવારે તેને રૂપાના સાંકડા સાંભળી આવ્યા. સાંકડા તેના પીમાંથી આપેલા હતા, પણ તેનો જુગારી અને વ્યસની પતિ તે વહેંચી ન ખાઈ એટલે તેને સંતાડીને મૂકી દીધા હતા. તે કાઢી લાવી ને વાટકીમાં પધરાવી પૂજન કર્યું. તેના પતિનું નામ વિષ્ણુ હતું. તે અઠંગ જુગારી અને વ્યસની હતો, પરંતુ બુદ્ધિશાળી અને ચપળ હતો. કમાતો ખરો, પરંતુ બધી કમાણી કુટેવોમાં વાપરી નાખતો. રખડતો રખડતો મોડી રાત્રે ઘરે આવે. ઘેનમાં ને ઘેનમાં ખાઈ ને સૂઈ જાય. લક્ષ્મી સચેત હતી. તેને થયું કે જો મારા સાંકડા તેઓ માગશે તો મારે આપવા પડશે, માટે જમીનમાં સંતાડી દઉં. તે કોષ લઈ ઓરડાનો ખૂણો ખોદવા બેઠી. થોડુંક ખોદ્યું ત્યાં તો તેની કોષ ખણન કરતી કોઈ વાસણ સાથે અથડાઈ. ઉતાવળે તેણે ખોદ્યું તો અંદરથી તાંબાની ગાગર નીકળી. ગાગરમાં જુએ તો સોનાના ઘરેણાં અને સોના નાણું. એ તો જોઈને ચકિત થઈ ગઈ. આ બધું પાછું એણે એ જ ખૂણામાં દાટી દીધું. સવારે જ્યારે વિષ્ણુ નિત્યકર્મથી પરવારી બેઠો હતો ત્યારે તેણે ધીમેથી કહેવા માંડ્યું, નાથ, દિવસે દિવસે આપણા ઘરની હાલત બગડતી જાય છે. બાળકો પણ ફાટલે લુગડે ફરે છે. કોઈ વેપાર ધંધો કરો તો સારું. પૈસા ટકાની વ્યવસ્થા તો માં મહાલક્ષ્મીની કૃપાથી થાય તેમ છે, પરંતુ તમારી કુટેવો છૂટે તો કોઈ પૈસો ટકો ધીરે તે વિના કોણ આપે? લક્ષ્મી, હું કામ ધંધો કરી શકતો નથી, તેથી જ કંટાળીને વ્યસન કરું છું. જો મને ધંધો કરવા જેટલા રૂપિયા મળે તો હું આપણા બાળકોના સોગંદ ખાઈને કહું છું કે કદાપી ખોટા માર્ગે નહીં જાઉં. નાથ, મને તમારી બુદ્ધિ ઉપર અને તમારા અડગ નિશ્ચય ઉપર વિશ્વાસ છે. તમે કદી જૂઠું બોલ્યા નથી, તો જૂઠા સોગંદ સી રીતે ખાવ? જ્યારે તમે વ્યસન કર્યું છે કે જુગાર રમ્યા છો ત્યારે તે વાત પણ મને ખરેખરી કહી દીધી છે. તમે મારાથી કદી જ કશું છુપાવ્યું નથી. તો નાથ સાંભળો, હું 7 શુક્રવારથી માં વૈભવ લક્ષ્મીનું વ્રત કરું છું. ગઈકાલે 7મો શુક્રવાર હતો. તમારાથી હું મારું રૂપાનું સાંકડું છુપાવવા ભોંય ખોદવા બેઠી. ત્યાં ભોંયમાંથી મને એક દાગીના ભરેલી ગાગર મળી. એમ કહી લક્ષ્મી ઓરડામાં ગઈ અને પેલી ગાગર કાઢી લાવી. વિષ્ણુ તો ગાગર જોઈ ને આભો જ બની ગયો. તે લક્ષ્મી સામે ક્યાંય સુધી તાકી રહ્યો. તેણે કહ્યું, લક્ષ્મી, મને આ કોઈ દેવી કૃપાનું પરિણામ જ લાગે છે. હા નાથ, આ માં લક્ષ્મીની અપાર કૃપાનું ફળ જ છે. આ માં લક્ષ્મીની અપાર કૃપાનું જ ફળ છે, લક્ષ્મીએ કહ્યું અને ગાગર વિષ્ણુને આપી. વિષ્ણુએ 2 મહોરો લઈ નગરમાં ગયો. ત્યાં મહોરો વેચી ને બાળકો માટે લુગડા લતા અને થોડાક વાસણ કુસણ લઈ આવ્યો. વૈભવે આ બધું જોઈ ને લક્ષ્મીને એકાંતમાં પૂછ્યું, બહેન, આ બધું સાથી બન્યું? લક્ષ્મીએ કહ્યું, વૈભવ, તે ન પૂછ્યું હોત તો પણ હું તને કહેવાની જ હતી. મને આ સંપત્તિ માં લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થઈ છે. હું 7 શુક્રવારથી માં વૈભવ લક્ષ્મીનું વ્રત કરું છું. વૈભવ બોલી, બહેન, એ વ્રત શી રીતે થાય? મને શીખવો તો હું પણ કરું. લક્ષ્મીએ પોતાની સખી વૈભવને વ્રત તથા વિધિ શીખવાડ્યા. શુક્રવાર આવતા જ વૈભવે માં વૈભવ લક્ષ્મીનું વ્રત વિધિ સાથે કર્યું. બીજા દિવસે પોતાના પતિ હરિને બધી વાત કરી. હરિ તો કરિયાણાના ધંધામાં ગધા વેતરું કરતો. શેઠ પેટ પૂરતો પગાર પણ આપતો નહીં. તે ધંધામાં જાણકાર બની ગયો હતો, પરંતુ મૂડી વિના ધંધો શી રીતે થાય? હરિ વૈભવ સાથે વાત કરતો હતો તેવામાં વિષ્ણુ ત્યાં આવ્યો અને કહ્યું, હરિભાઈ, હવે તમે કહો તો આપણે કરિયાણાની હાટડી કરીએ. મૂડીની ચિંતા ન કરશો. હરિભાઈ અને વિષ્ણુભાઈ બંને મિત્રો એકમત થયા અને કરિયાણાની હાટડી ચાલુ કરી. બંને મિત્રો ધંધામાં પૂરતું ધ્યાન આપતા. લક્ષ્મી અને વૈભવ પણ ઘરકામમાંથી પરવારી હાટડીમાં વસ્તુઓની ઝાડ ઝપટ કરવા જતા અને અનાજ કે મસાલાનો એક દાણો નિરર્થક જવા દેતા નહીં. બંને મિત્રો પરિશ્રમ કરીને ઘણું કમાયા. તે પછી તેમણે કાપડની હાટડી કરી. કાપડમાંથી કમાણી કરી ને હવે તે સોના ચાંદીના ધંધામાં પણ પડ્યા. તેમની પ્રામાણિકતાના લીધે દેશ દેશાવરમાં તેમની ખ્યાતિ ફેલાવા લાગી. દૂર દૂરથી આડતિયા પણ તેમની ત્યાં આવવા લાગ્યા. બંને મિત્રોના ઘરમાં કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં. વૈભવબહેનને 2 દીકરા હતા. આ બંને દીકરા સારા ગુણ મેળવીને પાસ થયા. લક્ષ્મીબહેનને 1 દીકરો અને 1 દીકરી હતી. દીકરો સારા ગુણ મેળવીને પાસ થયો ને દીકરીનું પણ એક ઝવેરીના દીકરા સાથે વેવિશાળ થયું. વ્રતના પ્રતાપે વૈભવને ત્યાં લક્ષ્મીની મણા રહી નહીં અને લક્ષ્મીને ત્યાં વૈભવની ઉણપ રહી નહીં.
આવો મા વૈભવલક્ષ્મીના વ્રતનો પ્રભાવ છે. આ વ્રત જેવું બંને બહેનપણીઓને ફળ્યું તેવું કથા સાંભળનાર તથા વ્રત કરનારને ફળજો. જય શ્રી કૃષ્ણ.